છોટાઉદેપુરમાં ઈવીએમની વહેંચણી શરૂ કરવામાં આવી। તો છોટાઉદેપુરમાં ઈવીએમ અને વીવીપેટની વહેંચણી કરવામાં આવી છે। ઈવીએમ સહિતની સામગ્રીનું વેચાણ કરાયું। તો બોડેલી કોલેજ ગ્રાઉન્ડથી સામગ્રીનું વેચાણ કરાયું। ઈવીએમ સહિત મતદાન સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। તો છોટાઉદેપુરમાં ઈવીએમ અને વીવીપેટની વહેંચણી કરાઈ। ઈવીએમ સહિતની સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। તો બોડેલી કોલેજ ગ્રાઉન્ડથી સામગ્રીનું વેચાણ કરાયું। ઈવીએમ સહિત મતદાન સામગ્રીનું વેચાણ કરાયું। આવતીકાલે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુરમાં ઈવીએમ અને વીવીપેટની વહેંચણી કરવામાં આવી। ઈવીએમ સહિતની સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। બોડેલીના કોલેજ ગ્રાઉન્ડથી સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। ઈવીએમ સહિત મતદાનની તમામ સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। તો મહત્વના સમાચાર છે, છોટાઉદેપુરમાં ઈવીએમ અને વીવીપેટની વહેંચણી કરવામાં આવી। ઈવીએમ સહિતની સામગ્રીનું વેચાણ કરાયું। બોડેલી કોલેજ ગ્રાઉન્ડમાં સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। તો ઈવીએમ સહિત વીવીપેટની પણ કરાઈ વહેંચણી। બોડેલી કોલેજ ગ્રાઉન્ડથી સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ઈવીએમ વીવીપેટ સહિતની સામગ્રીનું વેચાણ કરાયું। નમસ્કાર, આજે છઠ્ઠી મેના દિવસે 139 સંખેડા એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે 21 છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો ભાગ છે ત્યાં ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત છે। આજે અહીંયા આવતા 385 બૂથ્સમાં 1700 ઉપરના પોલિંગ પર્સનલ અને સુરક્ષા કર્મીઓનું ઈવીએમ તથા જે મતદાન મથકે સામગ્રી જોઈએ અને જે સેટઅપ કરવા માટેની જે તમામ સામગ્રી સ્ટેશનરી છે તેની સાથે એમને રવાના કરવામાં આવી રહ્યા છે। અહીંયાથી આ વખતે એમને વેલફેર કિટ અને હેલ્થ કિટનું પણ વિતરણ કર્યું છે કે જેથી પોલિંગ પાર્ટીને ત્યાં જઈને કોઈ વાંધો ના આવે। આ સાથે આવતીકાલે આપણે મતદાન છે બધા જાણીએ છીએ, તો આપણા માધ્યમથી હું તમામ મતદારોને પણ અપીલ કરવા માંગીશ કે અવશ્ય મતદાન કરે અને કોઈ પણ મતદાન કરવાનું ચૂકે નહીં। ધન્યવાદ। ગ્રાઉન્ડથી મતદાન સામગ્રીનું વેચાણ કરાયું। તો છોટાઉદેપુરમાં ઈવીએમ અને વીવીપેટની વહેંચણી કરવામાં આવી। તમામ મતદાન સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું। તો છોટાઉદેપુરમાં બોડેલી કોલેજ ગ્રાઉન્ડમાં સામગ્રીનું વેચાણ કરાયું। ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું।